નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જીવ વિજ્ઞાનની અંદર બીજું પ્રકરણ જૈવિક વર્ગીકરણ વિશે અભ્યાસ કરીશું. બાયોલોજિકલ ક્લાસિફિકેશન. આગળના પ્રકરણની અંદર આપણે સજીવ વિશે વાત કરી હતી. એ જ સજીવોના જૈવિક વર્ગીકરણ વિશે આપણે વાત કરીશું આ પ્રકરણની અંદર. સૌપ્રથમ આપણે વર્ગીકરણના ઇતિહાસ વિશેની વાત કરીએ તો વર્ગીકરણનો ઇતિહાસ જે છે એ આજકાલની વાત નથી. વર્ષો પહેલાં પણ, એટલે કે જ્યારે માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારથી સજીવ સૃષ્ટિ જે છે એના વર્ગીકરણના પ્રયત્નો થતા જ રહ્યા છે. અને આ વર્ગીકરણ જે છે એ પહેલાં જ્યારે વર્ગીકરણ કરવામાં આવતું હતું ત્યારે એના વિશેના કોઈ નિયમો નહોતા, કોઈ ધારાધોરણો નહોતા. પ્રાકૃતિક પ્રેરણાને આધારે હતું. પહેલાંનું વર્ગીકરણ જે છે એ વર્ગીકરણ ખોરાક, આશ્રય, રહેઠાણ એને અનુરૂપ વર્ગીકરણ કરવામાં આવતું હતું. ત્યાર પછી આ પહેલાંનું વર્ગીકરણ છે તો પહેલાંનું વર્ગીકરણ જે છે એ ખોરાકની રીતભાત, રહેઠાણ, પછી જે પ્રાણીઓ જે છે એ અમુક પાલતુ પ્રાણીઓનો ઉપયોગ કરવો, એટલે ખેતીવાડી આધારિત વર્ગીકરણ હતું. ત્યાર પછી એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વર્ગીકરણ જે કર્યું હતું, સજીવોનું વર્ગીકરણ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક છે એરિસ્ટોટલ. એણે સૌપ્રથમ સજીવોને વર્ગીકૃત કરવાના પ્રયત્નો કર્યા હતા. માત્ર ને માત્ર સજીવોની બાહ્ય રચનાને આધારે એણે વર્ગીકરણ કરેલું હતું. વનસ્પતિના સંદર્ભમાં જોઈએ તો સજીવોની બાહ્ય રચનાના આધારે તેણે આ જે વનસ્પતિ છે એ છોડ સ્વરૂપની છે, આ સૂપ સ્વરૂપની વનસ્પતિ છે અને આ વૃક્ષ. એટલે આમ સૌપ્રથમ તેણે જે વર્ગીકરણ કરેલું હતું એ વનસ્પતિઓને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ વર્ગીકૃત 3 જૂથમાં કરી હતી. જ્યારે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓને તેણે એક પ્રાણી એ કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે તે, અને બીજા કે જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. વંદો જે છે તમે મારો લોહી નહીં નીકળે, બરાબર, એની અંદર રુધિર જે છે સફેદ રંગનું હોય, હિમોસાઇનિન નામનું દ્રવ્ય રહેલું હોય. જ્યારે બીજા જે પ્રાણીઓ જે છે એની અંદર માછલી છે, બીજા સસ્તન વર્ગના પ્રાણીઓ છે, ઘણા પ્રાણીઓ એવા છે કે જેનું રુધિર લાલ રંગનું હોય છે, હિમોગ્લોબિન એની અંદર હોય છે. એટલે આમ પ્રાણીઓને 2 સમૂહમાં વિભાજિત કરેલા હતા. લાલ રંગનું રુધિર ધરાવનાર પ્રાણીઓ અને લાલ રંગનું રુધિર ન ધરાવનાર પ્રાણીઓ. એટલે આમ એરિસ્ટોટલે સૌપ્રથમ સજીવોને વર્ગીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી લિનિયસની વાત કરીએ તો લિનિયસનો આગળ પણ ભણી ગયા છે કે લિનિયસે દ્વિનામી નામકરણ પદ્ધતિ એનો વર્ગીકરણ કર્યું હતું. આ વૈજ્ઞાનિક જે છે એ કાર્લ લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. તેણે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, બરાબર, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સૌપ્રથમ લિનિયસે આપેલી. તેની અંદર આ વનસ્પતિ સૃષ્ટિ અને આ પ્રાણી સૃષ્ટિ એમ 2 સૃષ્ટિનો સમાવેશ થતો હતો. હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જે છે એ લાંબા સમય માટેની ઉપયોગિતા માટે અયોગ્ય જણાય. તો એ અયોગ્ય કેમ જણાય એના કારણો છે કે આ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો જે છે એને છૂટા પાડતી નથી. બીજું, પ્રકાશ સંશ્લેષી સજીવો, જો આ યુનિસેલ્યુલર એટલે કે આદિકોષ કેન્દ્રીય સજીવો અને સુકોષ કેન્દ્રીય સજીવો એને છૂટા પાડતી નથી. કે ભાઈ એમાં વનસ્પતિમાં કેટલા એવા છે કે જે આદિકોષ કેન્દ્રીય હોય, પ્રાણીઓમાં આદિકોષ કેન્દ્રીય હોય. એટલે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને છૂટા પાડતી નથી. એકકોષી અને બહુકોષી, આ એકકોષી છે અને આ બહુકોષી છે. એકકોષી અને બહુકોષીને છૂટા પાડતી નથી. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી એટલે ફૂગ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી અને લીલ જે છે એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. એટલે આવા બધા સજીવોને એ છૂટા પાડતી નહોતી. ત્યાર પછી સજીવોનું જે વર્ગીકરણ જે છે એ સજીવોના વર્ગીકરણ માટે
એવી બધા લક્ષણોને પણ ધ્યાનમાં લેવા જોઈતા હતા. અને તે લક્ષણો આપણે જોઈએ કે એવા સજીવોના લક્ષણો પણ ધ્યાનમાં લેવા જોઈતા હતા કે જેની અંદર સંપૂર્ણ એનો અભ્યાસ જે છે એ થઈ શકે, એમ કે જેમ કે કોષ રચના, પછી કોષ દિવાલની પ્રકૃતિ, કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાનો, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો. તો આ બધા જે છે લક્ષણો જે છે એને પણ ધ્યાનમાં લેવાની જરૂરિયાત જણાય. એટલે જ્યાં એરિસ્ટોટલ છે, લિનિયસ છે, એમને જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એ વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે ફેરફારો થતા ગયા, અને એ ફેરફારો થતા ગયા અને એને માટે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ જે છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર જે જુદા જુદા ફેરફારોનો સમાવેશ કર્યો, અને સમય જતાં જેમ જેમ વૈજ્ઞાનિકો દ્વારા બીજી સૃષ્ટિ જે છે એ સૃષ્ટિઓની સંખ્યા અને એમાં સમાવેશિત સજીવોની પ્રકૃતિ પણ જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે. એટલે ત્યાર પછી આર.એચ. વ્હિટેકર 1969માં આર.એચ. વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ આપી. અને આ જે 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ પદ્ધતિનો આપણે ચાર્ટ જોઈએ તો એ 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ જે છે એની અંદર કયા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા તેની વાત કરીએ તો એની અંદર પહેલું માપદંડ છે કોષ રચના. કોષ રચનાને ધ્યાનમાં લેવામાં આવી, એટલે કે કેટલાક સજીવો એવા છે કે જે એકકોષી છે અને કેટલાક સજીવો એવા છે કે જે બહુકોષી છે. બીજું એમનું દૈહિક આયોજનને ધ્યાનમાં લીધું. દૈહિક આયોજન. ત્યાર પછી ત્રીજો મુદ્દો જે છે એ છે પોષણની પદ્ધતિ, કે ભાઈ એ લોકો સ્વાવલંબી છે કે પરાવલંબી છે, અન્ય સજીવો પર આધાર રાખે છે. ચોથું કે ભાઈ પ્રજનન કયા પ્રકારે કરે છે, લિંગી પ્રકારે કરે છે કે અલિંગી પ્રકારે કરે છે. અને પાંચમો મુદ્દો છે કે ભાઈ જાતિનો ઉદ્વિકાસ કઈ રીતે થયો છે, જાતિના ઉદ્વિકાસ વિશેની માહિતી આપે છે. એટલે આમ જે 5 લક્ષણો જે છે એ 5 લક્ષણોને ધ્યાનમાં લીધેલા હતા. અહીંયા આપેલા જ છે કે કોષ રચના, દૈહિક આયોજન, પોષણની પદ્ધતિ, પ્રજનન, જાતિ ઉદ્વિકાસીય સંબંધો. આને ધ્યાનમાં રાખીને વ્હિટેકરે 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ આપી. અને ત્યાર પછી વુઝ નામના વૈજ્ઞાનિકે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ દર્શાવી. અને આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિની અંદર એમણે સજીવ સૃષ્ટિને કુલ 3 ભાગમાં વિભાજિત કરી છે. આર્કિયા ડોમેઇન, બેક્ટેરિયા ડોમેઇન અને યુકેરિયા ડોમેઇન. બરાબર. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ વુઝ નામના વૈજ્ઞાનિકે જે પ્રસ્તાવિત કરી છે એમાં સૃષ્ટિ મોનેરાને 2 ક્ષેત્રમાં વિભાજિત કરી છે, અને બાકી રહેલી જે મોનેરા એટલે કે બેક્ટેરિયાવાળી, અને બાકી રહેલી યુકેરોટિક સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે, જે આગળ જતાં પાછી 6 સૃષ્ટિમાં વિભાજિત કરવામાં આવે છે. અને તમે આગળ ભણશો એટલે આપણે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ એમાં યુકેરિયોટા સૃષ્ટિ ત્રીજા ક્ષેત્રની છે, અને એને પણ પાછા આગળ 6 વર્ગમાં વિભાજિત કરેલી છે. તે આપણે પછી આગળના ધોરણમાં તમે ભણશો ત્યારે જોઈશું. આ પ્રકરણની અંદર આપણે વ્હિટેકરની 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિનો અભ્યાસ કરવાનો છે. હવે વ્હિટેકરની 5 સૃષ્ટિની જે વર્ગીકરણ પદ્ધતિ છે એનો દરેક જણા પહેલાં આ એક ચાર્ટ જે છે એ સમજી લેજો. વ્હિટેકરની 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિમાં કોનો સમાવેશ થાય છે? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. વર્ગીકરણ પદ્ધતિ વ્હિટેકરની જોઈએ છીએ આપણે. એની 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ ફરી જોઈએ. મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમાં મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ આ 3નો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરીશું. બીજા નંબરના પ્રકરણમાં. ત્રીજું પ્રકરણ વનસ્પતિ સૃષ્ટિ અને ચોથું પ્રકરણ પ્રાણી સૃષ્ટિ પછી જોઈશું.
હવે મોનેરા જે છે એની અંદર આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જ્યારે પ્રોટિસ્ટાની અંદર આપણે ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ, પ્રજીવોનો અભ્યાસ કરીશું. ફૂગની અંદર ફાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટરોમાઇસેટિસ. આ પ્રકરણની અંદર આપણે આટલું ભણવાનું છે. તો હવે આપણે એમની ડિટેલમાં વાત કરીએ તો વિટેકરની 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ અને એની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ થાય એ પહેલાં આપણે પહેલાંના વર્ગીકરણની જે પદ્ધતિઓ જે છે એ પહેલાંના વર્ગીકરણની પદ્ધતિઓની વાત કરીએ તો પહેલાંના વર્ગીકરણની જે પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓની અંદર બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, ફૂગ છે, એ બધાનો જે સમાવેશ થાય છે. બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, એ બધાનો એની અંદર સમાવેશ થતો હતો. મોસ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, અનાવૃત બીજધારી છે ને આવૃત બીજધારી વનસ્પતિઓનો સમાવેશ થતો હતો. અને આ જે બધી વનસ્પતિઓ એટલે કે આ બધા જે સજીવો છે એની અંદર એ સમાનતા હતી કે તેઓ તેમના કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. જેમ કે ફરી જોઈએ બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આ બધી જે વનસ્પતિઓ જે છે એ બધી વનસ્પતિઓમાં જે કંઈ સજીવોનો સમાવેશ થાય છે એ વનસ્પતિ પણ છે, બેક્ટેરિયા પણ છે, તો ફૂગ પણ છે, એ બધાની અંદર કોષ દિવાલ જોવા મળે છે. હવે બીજી લાક્ષણિકતાઓમાં તેઓ પાછા એકબીજાથી તદ્દન અલગ છે. બધા કોષ દિવાલ ધરાવે છે પણ બીજી લાક્ષણિકતાઓ એનાથી જુદી છે. અને કઈ કઈ એ લાક્ષણિકતાઓ છે તો જોઈએ. જો આગળ પણ મેં તમને સમજાવ્યું કે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલ, બરાબર, નીલને બીજા સમૂહો કે જે સુકોષ કેન્દ્રીય હતા તેમને સાથે લાવે છે. એટલે કે આગળની જે વર્ગીકરણ પદ્ધતિ જે છે, સપોઝ કે અહીંયા બેક્ટેરિયાનો પણ એ જ વર્ગીકરણ પદ્ધતિમાં સમાવેશ થાય. બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, તો બેક્ટેરિયા પોતે એક કોષી છે, બરાબર. પછી દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત, આ બધા કેવા છે? સુકોષ કેન્દ્રી છે અથવા તો બહુકોષી છે. એટલે કે એક કોષી અને બહુકોષી, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બધાને છૂટા પાડ્યા નથી, બધાને એક જ સમૂહમાં સાથે લાવે છે. આ પહેલાંની વર્ગીકરણ પદ્ધતિ છે જેમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, બરાબર. એમ બેક્ટેરિયા એક કોષી છે, નીલહરિત લીલ, પછી ફૂગ, મોસ, દ્વિઅંગી આ બધા પાછા બહુકોષી છે. બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ઓળખાય છે, જ્યારે દ્વિઅંગી, ત્રિઅંગી એ બધા સુકોષ કેન્દ્રી કોષો તરીકે ઓળખાય છે. એટલે આમ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીને છૂટા નથી પાડ્યા, એકોષી અને બહુકોષીને પણ છૂટા પાડ્યા નથી, બધા સાથે જ છે. જો ઉદાહરણ એ પણ આપેલા છે, ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. જેમ કે ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા, બરાબર. ક્લેમિડોમોનાસ એક કોષી લીલ છે, સ્પાઇરોગાયરા પણ લીલ છે અને એ બહુકોષી લીલ છે. એટલે આમ બંનેને લીલ સમૂહમાં મૂકેલા છે. આવું વર્ગીકરણ એ વિષમપોષી જે જૂથ જે છે, બરાબર, એ ફૂગ કેવી છે? વિષમપોષી છે, એ બીજા પર આધાર રાખે છે. જ્યારે લીલ જે છે એ સ્વયંપોષી છે, એટલે સ્વયંપોષી અને વિષમપોષીને પણ છૂટા પાડ્યા નથી, એ બંનેને પણ સાથે કરી લીધેલા છે. વળી પાછું ફૂગની કોષ દિવાલની વાત કરીએ તો ફૂગની કોષ દિવાલ જે છે એ ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે અને લીલની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે. એટલે આમ બંનેની કોષ દિવાલ જે છે એ કોષ દિવાલની અંદર પણ તફાવત જોવા મળે છે. તો જ્યારે આવી બધી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે, બરાબર, જ્યારે આવી બધી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લઈને આપણે વર્ગીકરણ કરવું જોઈએ. એટલે કે ફૂગ જે છે એ ફૂગ સૃષ્ટિને અલગ મૂકવી જોઈએ, મોનેરા સૃષ્ટિને અલગ મૂકવી જોઈએ, પ્રોટેસ્ટા સૃષ્ટિને અલગ મૂકવી જોઈએ.
બરાબર. જે આદિકોષ કેન્દ્રી કોષ હોય તો એટલે કે બેક્ટેરિયાઓ, તો બેક્ટેરિયાને મોનેરા સૃષ્ટિમાં મૂકેલા છે. સુકોષ કેન્દ્રી જે છે એને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવા જોઈએ. એટલે આવું બધું અલગ અલગ મૂકવા માટે વિટેકરે પોતાની વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે. હજુ પણ આપણે આગળની વર્ગીકરણ પદ્ધતિની વાત કરીએ તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને લીલ છે અને બંને કોષ દિવાલ ધરાવે છે. ક્લેમિડોમોનાસ અહીંયા જોઈએ, ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા આ બંને લીલ છે અને બંનેની અંદર કોષ દિવાલ હોય છે. જ્યારે અમીબા અને પેરામિશિયમ જે છે એ અમીબા અને પેરામિશિયમ પ્રાણી સૃષ્ટિમાં આવે છે અને એ બંને કોષ દિવાલ ધરાવતા નહોતા, તો એને પણ સાથે જ મૂકી દીધેલા છે. એટલે આ બધું અલગ કરવા માટે નવી વર્ગીકરણ, અલગ સૃષ્ટિનું એક નિર્માણ કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એ વર્ગીકરણના ધોરણો અને માપદંડો બદલવાની જરૂરિયાત થઈ અને એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ત્યાર પછી વિટેકર નામના વૈજ્ઞાનિકે પોતાની વર્ગીકરણ પદ્ધતિ, 5 સૃષ્ટિની વર્ગીકરણ પદ્ધતિ આપી છે. એટલે આ બાહ્યાકાર, દેહધાર્મિક, પ્રાજનનિક સમાનતાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરતી નથી, પરંતુ તે જાતિ ઉદ્વિકાસીય સંબંધો પર પણ આધારિત છે. એટલે જો વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ જ્યારે આપણે જોઈએ, જો હું એનો ચાર્ટ સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ વર્ગીકરણ પદ્ધતિની અંદર આપણે જોઈએ તો એણે એકકોષીને, બહુકોષીને બધાને અલગ અલગ કરેલા છે. જેમ કે આપણે વાત કરીએ મોનેરા સૃષ્ટિ, તો મોનેરા સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિની અંદર એણે એકકોષી અને આદિકોષ કેન્દ્રી સજીવનો સમાવેશ કરેલો છે. મોનેરા સૃષ્ટિની અંદર એકકોષી અને આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ કરેલો છે. એટલે અલગ કરી દીધા. પ્રોટિસ્ટાની અંદર એકકોષી અને સુકોષ કેન્દ્રી. પ્રોટિસ્ટા કેવા છે? એકકોષી છે, પણ કેવા છે? સુકોષ કેન્દ્રી, સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર. અને પ્રોટિસ્ટાની અંદર પછી પેટા પ્રકારો પછી જોઈશું. અને ફૂગ જે છે એ ફૂગને પણ, કારણ કે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી નથી. જ્યારે વનસ્પતિ પણ કોષ દિવાલ ધરાવે છે, તો વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. ફૂગ પણ સુકોષ કેન્દ્રીમાં જ આવે, ફૂગ સુકોષ કેન્દ્રીમાં આવે, પણ એની કોષ દિવાલ કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની છે. વનસ્પતિ સૃષ્ટિ પણ સુકોષ કેન્દ્રી અને બહુકોષી છે, પણ એની કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝની બનેલી છે. એટલે એની અલગ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ. અને ત્યાર પછી પ્રાણી સૃષ્ટિ જે કોષ દિવાલ ધરાવતા નથી, બહુકોષી છે, સુકોષ કેન્દ્રી છે, પણ કોષ દિવાલ ધરાવતા નથી. એટલે આમ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ જે છે એ એકકોષી સજીવોને જુદા પાડે છે, બહુકોષી સજીવોને જુદા પાડે છે, આદિકોષ કેન્દ્રી કોષને જુદા પાડે છે, સુકોષ કેન્દ્રી કોષને જુદા પાડે છે. એટલે કે કોષની રચના થઈ ગયું ને, એકકોષી કે બહુકોષી, એમનું દૈહિક આયોજન, બરાબર. એટલે કે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે. ત્યાર પછી એની પોષણ પદ્ધતિ, કે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે સ્વાવલંબી છે, બરાબર, અને કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે વિષમપોષી છે. આપણે આગળ જોઈશું એટલે ખબર પડશે. અને ત્યાર પછી પ્રજનન, કેટલાક લિંગી પ્રજનન દર્શાવે છે, કેટલાક અલિંગી પ્રજનન દર્શાવે છે, અને જાતિ ઉદ્વિકાસ દર્શાવે છે. એટલે જાતિ ઉદ્વિકાસ એટલે કેવું કે ભાઈ આપણે કહી શકીએ કે સૌ પ્રથમ મોનેરા સૃષ્ટિનો જ ઉદ્ભવ થયો હશે, કારણ કે એના બધા સજીવો કેવા છે? એકકોષી છે અને આદિકોષ કેન્દ્રી છે. ત્યાર પછી પ્રોટિસ્ટા, ફૂગ, મેટાફાઇટા, મેટાઝોઆ. વનસ્પતિ સૃષ્ટિને મેટાફાઇટા કહેવાય, પ્રાણી સૃષ્ટિને મેટાઝોઆ કહેવાય. તો ચલો હવે આપણે આ પ્રકરણની શરૂઆત હવે વિટેકરની વર્ગીકરણ પદ્ધતિથી કરીશું. અને વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં આપણે પહેલી સૃષ્ટિ જોઈશું મોનેરા. અને એ મોનેરા સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિની અંદર આપણે એના લક્ષણો જોઈશું, એના પ્રજનન પદ્ધતિ કયા કયા ઉદાહરણ એના આવે છે એની વાત કરીશું. તો પહેલું જોઈએ મોનેરા સૃષ્ટિ. હવે મોનેરા સૃષ્ટિ જે છે એ મોનેરા સૃષ્ટિની જ્યારે વાત કરીએ તો એની અંદર એના સભ્યો જે છે ને એ બેક્ટેરિયા છે. મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. આપણે હમણાં ચાર્ટમાં જોયું કે મોનેરાને 2 ભાગમાં વિભાજિત કરી છે, આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હવે એ આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા જે છે એ પણ આપણે જોઈશું. આ આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા એ મોનેરા સૃષ્ટિના 2 ભાગ છે. પણ એ પહેલાં આપણે એના કોમન લક્ષણ જોઈશું મોનેરા સૃષ્ટિના. તો કે ભાઈ મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો કોણ? બેક્ટેરિયા. એના મુખ્ય સભ્ય છે બેક્ટેરિયા. હવે બેક્ટેરિયાનો સમાવેશ થાય છે.
એમાં તમને સરસ ઉદાહરણ આપ્યું છે કે તમે એક ખોબો જે ભરીને માટી લેશો ને, તો એ માટીની અંદર જોઈએ ને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈએ ને તો એની અંદર સેંકડો બેક્ટેરિયા જોવા મળે, બરાબર. માટીની અંદર સેંકડો બેક્ટેરિયા એની અંદર જોવા મળે છે. બેક્ટેરિયા તમને ગરમ પાણીના જરામાં પણ જોવા મળે. પહેલાં પ્રકરણમાં આપણે વાત કરી, રણની અંદર પણ હોય, બરફમાં પણ હોય, ઊંડા મહાસાગરોમાં હોય, બધે જ થોડા જ પ્રમાણમાં બીજા જે સ્વરૂપ જીવન જીવી શકે એવા વિપરીત નિવાસ સ્થાનોમાં પણ તે વસવાટ કરે છે. એટલે કે બેક્ટેરિયા બધી જગ્યાએ વસવાટ કરે છે. માટીમાં હોય, ગરમ પાણીના ઝરામાં હોય, બરફમાં હોય, ઊંડા મહાસાગરોમાં હોય, બધે જોવા મળે છે. એમાંના કેટલાક બેક્ટેરિયા જે છે એ કેટલાક બેક્ટેરિયાઓ પરોપજીવી તરીકે અન્ય સજીવો પર પણ જીવન ગુજારે છે. કેટલાક પરોપજીવી તરીકે પણ જીવે છે. બેક્ટેરિયાના આકારના આધારે એમને ગોળાકાર આકારના હોય તો આયરા ગોલાણું, બરાબર. દંડાકાર આકારના હોય તો દંડાણું, સળિયાકારના એટલે દંડાણું અથવા તો એને બેસિલસ કહેવાય. પછી અલ્પવિરામ આકારના હોય એવા તો એને વિબ્રિયો કહેવાય, બરાબર. વાઇબ્રિયમ કહેવાય. અને સર્પાણુ એટલે કે સ્પાઇરિલિયમ કુંતલાકારના હોય એટલે સ્પાઇરિલિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બેક્ટેરિયાના આકારના આધારે એને 4 કક્ષામાં વિભાજિત કરેલા છે: ગોલાણુ, દંડાણુ, બરાબર, સર્પાણુ અને વિબ્રિયો. આમ બેક્ટેરિયાઓના આકારના આધારે એના આ પ્રકાર પાડેલા છે. હવે જો બેક્ટેરિયાની વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા જે છે એ કેટલાક બેક્ટેરિયાઓ સ્વયંપોષી હોય છે, બરાબર. કેટલાક બેક્ટેરિયાઓ પણ પાછી અહીંયા એ પણ વાત કરી દઈએ ચાલો કે ભાઈ કેટલાક બેક્ટેરિયાઓ જે છે એ સિંગલ રહેતા હોય, સમૂહમાં પણ રહેતા હોય, બરાબર. બેક્ટેરિયા એક પણ હોય, એકની સાથે લાખોની સંખ્યામાં પણ સાથે રહેતા હોય છે. બેક્ટેરિયાઓ ચયાપચયિક દ્રષ્ટિએ પણ વિવિધતા દર્શાવે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય છે, એટલે કે તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે છે. સ્વયંપોષી ઓટોટ્રોપ્સ અથવા તો રસાયણ સંશ્લેષી. જ્યારે પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે ત્યાં એકેય સજીવનું અસ્તિત્વ નહોતું, એટલે સૌપ્રથમ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાઓ જે છે એ બેક્ટેરિયાઓ રસાયણનું સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક મેળવતા હતા. ઓટોટ્રોપ્સ એટલે કે સ્વયંપોષી, રસાયણનો ઉપયોગ કરીને પોતે ખોરાક જાતે બનાવે છે. ત્યાર પછી બીજા મોટાભાગના બેક્ટેરિયાઓ જે છે ને એ પરપોષી હોય છે. મોટાભાગના બેક્ટેરિયા એ કેવા છે? પરપોષી. એ બીજા પર આધાર રાખે છે, એટલે કે પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરતા નથી, પરંતુ બીજા સજીવો કે મૃત કાર્બનિક પદાર્થો જે છે એના ઉપર આધાર રાખે છે. બેક્ટેરિયાને આપણે વિઘટકો તરીકે ઓળખીએ છીએ કે ભાઈ પ્રાણી અને વનસ્પતિના મૃતદેહો જ્યારે સડી જાય છે ને એકોના કારણે આ બેક્ટેરિયાઓ જે છે એમાં રહેલા મૃત કાર્બનિક પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને તે મૃતદેહ જે છે એ પછી થોડા સમય ત્યાં અસ્તિત્વ ધરાવતો નથી. હવે આપણે મોનેરા સૃષ્ટિની વાત કરી. શોર્ટમાં ફરી કહી દઉં, મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય. બેક્ટેરિયાઓના આકારના આધારે એના 4 જૂથ, અને આ બેક્ટેરિયાઓ 2 પ્રકારના હોય: સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવે, અને પરપોષી એટલે કે પોતાના ખોરાક જાતે ન બનાવે, બીજા સજીવોના મૃત દેહમાંથી પોતે ખોરાક એનું વિઘટન કરીને મેળવે છે. હવે બેક્ટેરિયાની અંદર હવે આપણે મોનેરા સૃષ્ટિની અંદર જોઈએ પહેલી આર્કી બેક્ટેરિયા. હવે આર્કી બેક્ટેરિયા જે છે એ સૌથી પહેલાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા એટલે આર્કી બેક્ટેરિયા. અને એ સખત કોષ દિવાલ ધરાવે છે. એ સખત નિવાસસ્થાન અને સખત કોષ દિવાલ પણ ધરાવે છે. એટલે એક જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાને કારણે આર્કી બેક્ટેરિયા જે છે એ અન્ય બેક્ટેરિયાથી જુદા પડે છે. આર્કી બેક્ટેરિયા એ અન્ય બેક્ટેરિયાથી જુદા પડે છે કારણ કે સખત કોષ દિવાલ ધરાવે છે. આ બેક્ટેરિયાઓ આપણને ક્યાં ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ અતિ ક્ષારયુક્ત વિસ્તારની અંદર જોવા મળે છે. અતિ ક્ષારયુક્ત વિસ્તાર, હેલોફાઇલ્સ કહેવાય એને, હેલોફાઇલ્સ. ખારા પાણીની અંદર ક્ષારવાળો વિસ્તાર હોય ત્યાં પણ જોવા મળે છે. કળણભૂમિ એટલે શું? કળણભૂમિ એટલે ઉકરડો, એટલે કે જ્યાં ઓક્સિજન ન હોય, બરાબર, ત્યાં પણ જોવા મળે છે. મિથેનોજન્સ, આપણે જે બાયોગેસ બનાવીએ છીએ ને, ઉકરડાની અંદર છાણવાળું બધો ઢોરનો છાણ મળમૂત્ર એકત્ર કરી અને એને ખાડાની અંદર ભરવામાં આવે છે, સડી જાય છે, ને એમાં મિથેનોજન્સ બેક્ટેરિયા જે છે એ ઉત્પન્ન થાય અને મિથેન ગેસ બનાવે છે. બાયોગેસ પ્લાન્ટ ગામડાઓની અંદર
હોય છે તે. કેટલાક બેક્ટેરિયા એવા પણ છે કે જે ગરમ પાણીના જરામાં, આગળ પણ કીધું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલા ઊંચા તાપમાને પણ કેટલાક બેક્ટેરિયાઓ જીવિત હોય છે. થર્મો એસિડોફાઇલ્સ, એટલે એમનું વસવાટ કેટલું વિપરીત છે જો, કે ગરમ પાણીના જરામાં જોવા મળે છે, કર્ણભૂમિમાં જોવા મળે છે, ક્ષારયુક્ત વિસ્તારની અંદર જોવા મળે છે. આ બધા એના નિવાસ સ્થાનો છે. અને આર્કી બેક્ટેરિયાઓ જે છે એ સખત કોષ દિવાલ ધરાવે છે, જેને કારણે તે અન્ય બેક્ટેરિયાઓથી જુદા પડે છે. આ ઉપરાંત આર્કી બેક્ટેરિયા બીજા ક્યાં જોવા મળે છે? તો કે ગાય અને ચરતા પ્રાણીઓ જે છે એની પાચન નળીની અંદર પણ મિથેનોજન્સ બેક્ટેરિયાઓ રહેલા હોય છે. એટલે જ તો એમના છાણમાં હોય, એટલે એમાંથી મિથેન ગેસ આપણે ઉત્પન્ન કરીએ છીએ. એટલે પ્રાણીઓના છાણની અંદરથી આપણે જે મિથેન ગેસ ઉત્પન્ન કરીએ છીએ એ આ મિથેનોજન્સ બેક્ટેરિયામાંથી જ ઉત્પન્ન થાય છે. તો આથી આર્કી બેક્ટેરિયાની વાત. હવે આપણે વાત કરીશું યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા એટલે કે સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એ પણ હજારોની સંખ્યામાં હોય છે. આ યુ બેક્ટેરિયા જે છે એ પણ સખત કોષ દિવાલ ધરાવે છે, અને ચલિત હોય તો કશાની હાજરી દ્વારા પણ એમને વર્ગીકૃત કરવામાં આવે છે. કે બેક્ટેરિયાની આવી આપણે રચના દોરતા હતા ને, આ રીતે બેક્ટેરિયાને આમાં આવી મસ્ત કશા, એની કશા દ્વારા એ ચલિત હોય છે. હવે આ યુ બેક્ટેરિયા જે છે એ યુ બેક્ટેરિયામાં સાયનોબેક્ટેરિયા તરીકે પણ એનો ઉલ્લેખ થાય છે. સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે, કારણ કે તે લીલી વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય એ ક્લોરોફિલ એ ધરાવે છે, અને પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, એટલે એ સ્વયંપોષી છે. યુ બેક્ટેરિયા કેવા છે? સ્વયંપોષી છે. હવે એના ઉદાહરણો જોઈએ, કે અથવા તો એનું નિવાસસ્થાન પણ જોઈએ, કે ભાઈ સાયનોબેક્ટેરિયા જે છે એ એકકોષી. સાયનોબેક્ટેરિયા કેવા છે? એકકોષી વસાહતમાં જીવતા હોય છે, કાં તો તંતુમય રીત સ્વરૂપે પણ હોય, વસાહતમાં હોય, તંતુમય સ્વરૂપે હોય, અને જલીય તેમજ ખારા અથવા મીઠા પાણીની અંદર જોવા મળે છે. લીલ જ છે, એક પ્રકારની સ્થલજ લીલ, જલીય અને મીઠા પાણીની અંદર, અથવા તો સ્થલજ લીલ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને એમની જે વસાહત જે છે એની ફરતે જિલેટીન દ્રવ્યનું આવરણ આવેલું હોય છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે પણ જોવા મળે છે. એટલે કે ખારા પાણી, મીઠા પાણીમાં પણ હોય, અને પ્રદૂષિત પાણીમાં પણ હોય. અને એ કેટલાક પ્રદૂષિત પાણીમાં હોય એટલે રોગો ઉત્પન્ન કરી શકે. તેમાંના કેટલાક જે છે, કેટલાક સજીવો જે છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જે છે એ કરવા માટે વિશિષ્ટ પ્રકારના કોષ ધરાવે છે, અને જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયા જે છે એ કેટલાક બેક્ટેરિયા વાતાવરણની અંદર આપણને જોવા મળે છે. તો એ જે છે બેક્ટેરિયા જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે, એ અભિકોષ કોને કહેવાય? તો એની પણ આપણે વાત કરીએ. અભિકોષ જે છે એની વાત કરીએ તો એની આકૃતિ જે છે તમારી ટેક્સ્ટબુકની અંદર બતાવેલી છે, કે બેક્ટેરિયાઓ જે છે એ બેક્ટેરિયાઓની ફરતે, અહીંયા હું ડ્રો કરું છું, કે બેક્ટેરિયાની ફરતે આ સમજી લો કે તંતુમય નીલહરિત લીલ દર્શાવેલી છે. આવી નીલહરિત લીલ આમ, અને આ નીલહરિત લીલ જે છે એની ફરતે આવું મ્યુસિલેઝનું આવરણ હોય, આવું અંદર મ્યુસિલેઝનું આવરણ હોય, અને જેને અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ અભિકોષ ધરાવતા બેક્ટેરિયા જે છે એ અભિકોષ ધરાવતા બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, જેને હિટ્રોસિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો અભિકોષ તરીકે ઓળખવામાં આવે છે. અને નીટની અંદર એ પૂછાય છે. એટલે આ અભિકોષ જે છે એ અભિકોષ કેટલાક બેક્ટેરિયાની અંદર હોય છે. યુ બેક્ટેરિયામાંના કેટલાક બેક્ટેરિયા કે જે અભિકોષ નામની રચના ધરાવે છે, મ્યુસિલેજનું આવરણ હોય એના કોષની ફરતે, અને એ વાતાવરણમાંનો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. અને એનું ઉદાહરણ છે નોસ્ટોક અને એનાબીના. જ્યારે તમે નાઇટ્રોજન ચક્ર ભણશો ત્યારે નાઇટ્રોજન ચક્ર, અથવા તો આગળના ધોરણમાં ભણી આવ્યા હશો કે ભાઈ નાઇટ્રોજન ચક્ર, એનાબીના અને નોસ્ટોક,
આ એનાબીના અને નોસ્ટક જે છે એ અભિકોષ ધરાવે છે. હવે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે રસાયણનું સંશ્લેષણ કરે છે, એટલે કે રસાયણનું સંશ્લેષણ કરીને એમાંથી પોતે અકાર્બનિક પદાર્થો જેવા કે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયાનું ઓક્સિડેશન કરે છે અને એમાંથી જે શક્તિ મુક્ત થાય છે એનો એટીપીના ઉત્પાદન માટે ઉપયોગ કરે છે. અને તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લો સલ્ફર અને પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીયકરણમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, આ બધા આપણા જૈવ રાસાયણિક ચક્ર નાઇટ્રોજન ચક્ર છે, ઔષધિ ચક્ર ફોસ્ફરસ ચક્ર છે, તો એમના પુનઃ ચક્રીયકરણમાં પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે આપણા સજીવના મોટાભાગના ઘટકો જે છે એ નાઇટ્રોજનના બનેલા છે અને આ નાઇટ્રોજન વાતાવરણમાં રહેલો છે. આપણે નાક દ્વારા તો ઓક્સિજન લઈએ છીએ, હાઇડ્રોજન લઈ શકતા નથી. તો આવા હાઇડ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરવા માટે આ યુબેક્ટેરિયા, નોસ્ટક અને એનાબીના જે વાતાવરણના નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતર કરે છે અને આ ક્ષાર વનસ્પતિ પાણી દ્વારા ગ્રહણ કરે અને પછી વનસ્પતિમાંથી પ્રાણીઓમાં આવે, એટલે આમ પોષક દ્રવ્યોના પુનઃ ચક્રીયકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. હવે પોષણ પદ્ધતિ, એમની પોષણ પદ્ધતિ જોઈએ તો કેટલાક બેક્ટેરિયા વિષમપોષી કે પરપોષી, બરાબર, કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે તે બેક્ટેરિયા કયા છે? તો કે વિષમપોષી અને પરપોષી, જેને આપણે વિઘટક તરીકે ઓળખીએ છીએ. કે વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એના મૃતદેહો પર આ બેક્ટેરિયાઓ કાર્ય કરી અને એમાં રહેલા કાર્બનિક પદાર્થોનું સરળ અને શોષી શકાય એવા અકાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ કરે છે. કેવી રીતે? તો કે વનસ્પતિની અંદર સમજી લો કે સેલ્યુલોઝ હોય, સેલ્યુલોઝ પોલિસેકેરાઇડ છે, એનું વિઘટન થાય અને એમાંથી ગ્લુકોઝ જેવા સરળ અણુઓનું એ નિર્માણ કરે છે, ઉદાહરણ તરીકે. હવે આપણે આ બેક્ટેરિયાઓ જે છે એની કેટલાક બેક્ટેરિયાઓ જે છે એ મનુષ્યની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર એની જ પહોંચાડે છે. અને એ નોંધપાત્ર અસર કઈ છે? તો કે ભાઈ તેઓ દૂધમાંથી દહીં બનાવે છે, એન્ટીબાયોટિકના ઉત્પાદનમાં ઉપયોગી છે. કેટલાક બેક્ટેરિયાની અંદરથી એન્ટીબાયોટિક્સ બનાવવામાં આવે છે. સિમ્બિકુળની વનસ્પતિઓના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપનમાં મદદરૂપ થાય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે વનસ્પતિની મૂળ ગંડિકામાં રહેલા હોય, બરાબર, રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય સિમ્બિકુળની વનસ્પતિના મૂળમાં, તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને કેટલાક જે છે એ નુકસાનકારક પણ છે. ઉપયોગીમાં શું જોયું? દૂધમાંથી દહીં બનાવે, લેક્ટોબેસિલાઈ, બધાને જ ખબર છે તમને કે લેક્ટોબેસિલાઈ નામના બેક્ટેરિયા દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડમાં રૂપાંતર કરે એટલે દૂધમાંથી દહીં બને. કેટલાક બેક્ટેરિયામાંથી એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં આવે છે. પછી રાઇઝોબિયમ બેક્ટેરિયાઓ જે છે વાતાવરણના નાઇટ્રોજનનું ક્ષારમાં રૂપાંતરણ કરે છે, એટલે કે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. અને કેટલાક બેક્ટેરિયાઓ આપણને નુકસાનકારક છે કે જે રોગો ઉત્પન્ન કરે છે, જે મનુષ્યમાં રોગો ઉત્પન્ન કરે, કેટલાક પાકમાં રોગો ઉત્પન્ન કરે. તો આવા બેક્ટેરિયાઓ જે છે એ કેટલાક પાલતુ પ્રાણીઓ જે છે એના જીવન પર પણ નુકસાન પહોંચાડે છે. તો એ કયા બેક્ટેરિયાઓ છે? તો કે પહેલું કોલેરા, ઉદાહરણ તરીકે કોલેરા. આ કોલેરા જે છે એ વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાઓ જે છે એ કોલેરા ઉત્પન્ન કરે છે. આપણે કહીએ ને કોલેરા થાય, ઝાડા ઉલટી બહુ થઈ જાય, એ કોલેરા કહેવાય. બીજું ટાઇફોઇડ. તો સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી આપણને ટાઇફોઇડ તાવ આવે છે. ધનુર, ક્લોસ્ટ્રીડિયમ ટીટાની નામના બેક્ટેરિયાથી આપણને ધનુર થઈ શકે છે. અને લીંબુના ચાઠા, એટલે કે લીંબુ જે છે, લીંબુ પર તમે જોયા હશો, ચાઠા જોયા હોય ને, ચાઠાવાળા લીંબુ, તો સાઇટ્રસ કેન્કર તેને કહેવાય. અને એ ઝેન્થોમોનાસ એક્ઝોનોપોડિસ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. એટલે એ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે અને કેટલાક મનુષ્યની અંદર પણ રોગો ઉત્પન્ન કરે છે. તો આજે આપણે વાત કરી તે યુબેક્ટેરિયાની વાત કરી. હવે એ પ્રજનન કેવી રીતે કરે? તો પ્રજનનની અંદર મોટે ભાગે અલિંગી અને લિંગી બંને પ્રજનન દર્શાવ્યા છે. પ્રજનનની અંદર વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા જે છે એ ભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે છે અને પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે બીજાણુઓ ઉત્પન્ન કરે. આગળ આપણે બધી પ્રજનનની પદ્ધતિઓ 10મા ધોરણની અંદર પણ જોઈ છે. ભાજન એટલે કે ભાઈ બેક્ટેરિયા એક કોષનું બનેલું હોય, એમાંથી
પાચન થાય અને એ બેક્ટેરિયા અને આ રીતે એટલે પાચન. હવે તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનનથી પણ પ્રજનન કરે છે. એટલે કે બે બેક્ટેરિયાઓ જે છે એ બે બેક્ટેરિયાઓ બંને વચ્ચે સંયુગ્મન નલિકાઓનું નિર્માણ થાય અને આ બંને બેક્ટેરિયાઓ એકબીજાના ડીએનએની આપલે કરે. તો આ રીતે લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિ દ્વારા લિંગી પ્રજનન કરે છે. એટલે બેક્ટેરિયાઓ લિંગી અને અલિંગી બંને પ્રકારનું પ્રજનન કરે છે. હવે આપણે આગળ જોઈએ. બીજું ઉદાહરણ છે માઇકોપ્લાઝ્મા. માઇકોપ્લાઝ્મા બરાબર. માઇકોપ્લાઝ્માને જોકર ઓફ પ્લાન્ટ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે. જોકર ઓફ પ્લાન્ટ કિંગડમ, કારણ કે આ જે છે ને એ બેક્ટેરિયા છે પણ એ કોષ દિવાલ વિહીન છે, કોષ દિવાલ ધરાવતું નથી અને તેઓ નાનામાં નાના જોવા મળતા જીવંત કોષો છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એ ઓક્સિજન વગર પણ જીવી શકે છે. એટલે એને જોકર ઓફ પ્લાન્ટ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા માઇકોપ્લાઝ્મા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો પણ છે. પ્રાણીઓમાં રોગકારક છે ને તે માઇકોપ્લાઝ્મા ન્યુમોની નામના છે બેક્ટેરિયા જે છે. માઇકોપ્લાઝ્મા ન્યુમોની એ ન્યુમોનિયા નામનો રોગ ઉત્પન્ન કરે છે. અને રુધિરની અંદર જો માઇકોપ્લાઝ્મા હોય તો એ પાંડુ રોગ એટલે કે એનિમિયા પણ કરે છે. તો અહીં આપણે વાત કરી મોનેરા સૃષ્ટિની. તો મોનેરા સૃષ્ટિ અહીંયા પૂર્ણ થાય છે. તમને દરેક જણાને સમજ પડી થશે કે મોનેરાનું રિપીટેશન કરીએ. મોનેરા સૃષ્ટિ જે છે એમાં આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. બેક્ટેરિયાઓ જે છે એ સ્વયંપોષી પણ છે, પરપોષી પણ છે. આ બેક્ટેરિયાઓમાં આર્કી બેક્ટેરિયાના ઉદાહરણ હેલોફાઇલ્સ, મિથેનોજન્સ અને થર્મોએસિડોફાઇલ્સ છે. અને યુ બેક્ટેરિયા જે છે એને સત્ય બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા, નીલહરિત લીલ તરીકે જે ઓળખાય છે કારણ કે તે લીલી વનસ્પતિની જેવું ક્લોરોફિલ એ ધરાવે છે અને પ્રકાશ સંશ્લેષી છે. બરાબર. અભિકોષ ધરાવે છે જેની મદદથી તે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. કેટલાક બેક્ટેરિયા યુ બેક્ટેરિયાની અંદર એવા છે કે જે પોષણ પદ્ધતિ જે છે ને એ વિષમપોષી અને પરપોષી ધરાવે છે. કેટલાક બેક્ટેરિયા ઉપયોગી છે અને કેટલાક બેક્ટેરિયા રોગો પણ ઉત્પન્ન કરે છે. તો આ વાત આપણે મોનેરા સૃષ્ટિની કરી. હવે આપણે જોઈશું પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા જે છે એ પ્રોટિસ્ટાની અંદર બધા જ એક કોષી છે. મોનેરા કેવા હતા? એક કોષી અને આદિકોષ કેન્દ્રી. જ્યારે પ્રોટિસ્ટા એક કોષી અને સુકોષ કેન્દ્રી. બધા જ પ્રોટિસ્ટા એક કોષી અને સુકોષ કેન્દ્રી છે. પરંતુ આ સૃષ્ટિની સીમાઓ સારી રીતે સ્પષ્ટ નથી. એટલે કે કેટલાક પ્રોટિસ્ટા જે છે એ પ્રકાશ સંશ્લેષી પણ હોઈ શકે. એટલે કેટલાક પ્રોટિસ્ટા જે છે એ પ્રકાશ સંશ્લેષી છે. એટલે કેટલાક એને પ્રાણીની અંદર મૂકેલા છે તો કેટલાક જીવશાસ્ત્રી માટે તે વનસ્પતિ પણ છે. બરાબર. પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા હોઈ શકે તો જીવશાસ્ત્રીઓ શું કહી શકે કે ભાઈ આને વનસ્પતિ પણ કહેવાય ને. કારણ કે કેટલાક પ્રોટિસ્ટા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે અને જે પ્રકાશ સંશ્લેષણ કરે એને આપણે આમાં મૂકવા જોઈએ વનસ્પતિમાં. એટલે પ્રોટિસ્ટા જે છે એ આ પ્રોટિસ્ટા સૃષ્ટિની સીમાઓ જે છે હજુ સ્પષ્ટ નથી. પ્રોટિસ્ટાની અંદર સમાવિષ્ટ જે જૂથ, જે 5 જૂથ છે તેમાં ક્રાઇસોફાઇટા, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવોનો સમાવેશ થાય છે. હવે આ 5 સૃષ્ટિના સભ્યો, જે પ્રોટિસ્ટા સૃષ્ટિના જે સભ્યો જે છે એના આપણે પહેલાં સામાન્ય લક્ષણો જોઈશું, પછી એની વાત આગળ ડિટેલમાં કરીશું. તો પહેલું જ કે પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો ક્યાં જોવા મળે? તો કે પ્રાથમિક રીતે બધા જલજ વસવાટમાં જોવા મળે. જલજ. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો પ્રાથમિક રીતે જલજ છે. બરાબર. અને સુકોષ કેન્દ્રી સજીવ
છે ને, એકકોષી છે પણ કેવા છે, સુકોષ કેન્દ્રી હોવાથી આ સૃષ્ટિમાં સમાવિષ્ટ દરેક પ્રોટિસ્ટન કોષકાય એ ખૂબ જ સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ધરાવે છે. સુકોષ કેન્દ્રી હોય, સુકોષ કેન્દ્રી કોને કહેવાય કે ભાઈ સુકોષ કેન્દ્રી એટલે સ્પષ્ટ કોષ કેન્દ્ર, બધી અંગિકાઓ પણ હોય. એટલે આ પ્રોટિસ્ટાની અંદર સ્પષ્ટ અંગિકાઓ, કણાભસૂત્ર છે, ગોલ્ગીકાય છે, અંતઃકોષરસજાળ છે, આવી બધી જ અંગિકાઓ એની અંદર જોવા મળે. અને એનું જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર પણ પટલમય અંગિકાઓ ધરાવે છે. એની અંદર કોષ કેન્દ્રિકા હોય, રંગસૂત્રો હોય. કેટલાક જે પ્રોટિસ્ટન જે છે એ કશા ધરાવે છે, કેટલાક પક્ષમો ધરાવે છે. આપણે જોઈશું ડિટેલમાં એટલે વધારે સમજ પડશે. પ્રોટિસ્ટા પ્રજનન કઈ રીતે કરે છે તો કે અલિંગી પ્રજનન કરે છે, ક્યાં તો લિંગી પ્રજનન એ સેલ ફ્યુઝન દ્વારા, કોષીય જોડાણ દ્વારા ફલિતાંડનું નિર્માણ કરી અને આ રીતે લિંગી પ્રજનન કરે છે. એટલે કે પ્રોટિસ્ટા અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંને દર્શાવે છે. અલિંગી પ્રજનન કોષીય જોડાણ દ્વારા અને લિંગી પ્રજનન ફલિતાંડના નિર્માણ દ્વારા દર્શાવે છે. હવે એની અંદર આપણે વાત કરીએ તો જે આ 5 પ્રકારો છે ને એ ચાર્ટની અંદર જ તમારે યાદ રાખવાનું કે ભાઈ ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ્સ, આ જે 3 જે છે એ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા છે. ફોટોસિન્થેટિક પ્રોટિસ્ટ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. જ્યારે સ્લાઇમ મોલ્ડ જે છે એ મૃતોપજીવી જીવન ગુજારે છે. અને પ્રજીવો જે છે એ પેરાસાઇટિક એટલે કે પરોપજીવી છે. ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ અને યુગ્લિનોઇડ કેવા છે, પ્રકાશ સંશ્લેષી ફોટોસિન્થેટિક. સ્લાઇમ મોલ્ડ એ સેપ્રોફાઇટિક એટલે કે મૃતોપજીવી અને પ્રજીવો જે છે એ પેરાસાઇટિક એટલે કે પરોપજીવી જીવન ગુજારે છે. હવે પ્રોટિસ્ટાની વધારે ડિટેલમાં રચના હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું. અહીં સુધી આપણે પૂર્ણ કરીએ છીએ. દરેકને સમજ પડી હશે. તો નહીં સમજ પડે તો મને ફોન કરીને